જુઓ ખેડૂત ભાઈઓ, આ છે ખેડૂતની સાચી મહેનત। કપાસના ખેતરમાં નજર નાખો, દિલ ખુશ થઈ જશે। સફેદ સોનાની જેમ ચમકે છે કપાસ। આખા ગામની શાન બની ગયો છે આ કપાસનો પ્લોટ। આ વર્ષે વરસાદ સારા પડ્યા, એમાંય માવઠાની તો વાત જ કરોમાં। હજુ 2 કલાક પહેલાં સારામાં સારું માવઠું આવ્યું અને વરસી ગયું। છતાં પણ સમયસર દવા અને ખાતર આપ્યું એટલે કપાસની લહેર જોઈને આનંદ થઈ જાય। ક્યાંય રોગ જીવાત દેખાતા નથી અને ઝીંડવા તો જુઓ, જામફળ જેવડા। હવે જો આવી સ્થિતિ રહે અને ભાવની સારી આશા છે, ભાવ સારા મળી જાય એટલે કપાસમાં નફો દેખાય છે। માવઠા પછી ફરીથી આશાનું કિરણ જાગ્યું છે। આ છે ભારતના ખેડૂતની મહેનત, જે માવઠું સહન કરે, તાપ સહન કરે છે અને હિંમત ક્યારે હારતો નથી। સરકાર અને વેપારીઓને પણ એક અપીલ છે કે સારા ભાવ આપે, કેમ કે સફેદ સોનું ખેતરમાં ઉગતું નથી, પણ ખેડૂત એના પરસેવાથી ઉત્પન્ન કરે છે। તમે પણ વિડીયો જોતા બધા ખેડૂત મિત્રો આ ખુશીની વાત શેર કરો, લાઈક કરો, અને એનો અર્થ એ છે કે ખેડૂત ખુશ તો દેશ ખુશ। કપાસમાં અમે શું માવજત કરી તેમજ બિયારણ, દવા, ખાતર વિશે માહિતી હવે પછીના વિડીયો। તમે જ્યારે જમવા બેસો ત્યારે ભગવાનને યાદ કરો કે ના કરો તેનાથી કોઈ જ ફરક નથી પડતો। તમે જ્યારે જમવા બેસો ત્યારે ભગવાનને યાદ કરો કે ના કરો તેનાથી કોઈ જ ફરક નથી પડતો, પરંતુ ભગવાનને પ્રાર્થના જરૂર કરજો, હે પ્રભુ, જે ખેડૂતના ખેતરમાંથી મને આ અનાજ મળ્યું છે, હે પ્રભુ, જે ખેડૂતના ખેતરમાંથી મને આ અનાજ મળ્યું છે તે ખેડૂત અને તેના બાળકો ક્યારેય પણ ભૂખ્યા ના સૂવે। જય જવાન, જય કિસાન।